હેલો ગુડ મોર્નિંગ માય નર્સિસ ફ્રેન્ડ્સ. તો આપણી સ્ટાફ નર્સની એક્ઝામ 9 ફેબ્રુઆરી, જેમાં માત્ર ને માત્ર હવે 5 દિવસ બાકી રહી ગયા છે. તો તમને બધાને એવું થતું હશે કે જે ગુજરાતી સબ્જેક્ટ છે એમાંથી આપણે શું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિવાઇઝ કરવું, બરાબર? તો એના જ માટે આજે હું એક યુઝફુલ વિડીયો લઈને આવી છું કે જેમાં તમને ગુજરાતી સાહિત્ય જે સબ્જેક્ટ છે એમાંથી અત્યાર સુધીની સ્ટાફ નર્સની જેટલી પણ એક્ઝામ લેવાઈ છે CHC સિવિલ માટે, એમાંથી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને રિપીટેડ જે MCQ છે ગુજરાતી સાહિત્યના, એ આજે આપણે આ વિડીયોમાં સોલ્વ કરવાના છે, બરાબર? જેથી તમારે ગુજરાતી સાહિત્ય એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય. તો એમાંનો ક્વેશ્ચન છે ફર્સ્ટ, મોરબની થનગાટ કરે અનુવાદિત રચના મૂળ કઈ ભાષાની છે? તો એની અંદર આન્સર આવે છે સી, બંગાળી ભાષા. ઓકે, પછીનો ક્વેશ્ચન છે અજવાળાનો ઓટોગ્રાફ કોની કલમ છે? તો એ છે ડૉક્ટર નિમિત ઓઝા. આન્સર આવશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ગુજરાતી સાહિત્યનું પ્રથમ મૌલિક નાટક કયું છે? તો એ છે ગુલાબ. આન્સર આવશે ડી. નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી ગુજરાતી ભાષાનું સામાયિક નથી? તો એ છે પરબ. એની અંદર આન્સર આવશે શબ્દાર્થ. આન્સર ડી આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કઈ આત્મકથા વિનોદ ભટ્ટની છે? વિનોદ ભટ્ટની આત્મકથા છે, તો એની અંદર આન્સર આવે છે એવા રે અમે એવા, બરાબર? નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્પેક્ટ્રોમીટર કલમના લેખક કોણ છે? તો એ છે જય વસાવાડ. કયું જોડકું સાચું છે? બરાબર, તો અહીં આપણને જોડકું પૂછ્યું છે. એની અંદર આન્સર આવે છે, આપણે જોઈ લઈએ આન્સર. આમાં આન્સર આવશે એ, બરાબર, કે જેમાં મોના પાત્રાવાલા એની અંદર આવે છે રાની બિલાડો. પછી છે ધીરુબેન પટેલ, જેની અંદર આપણને આન્સર આપ્યો છે વડવાનલ. પછી છે કાજલ ઓઝા વૈદ, જેની અંદર આવે છે કૃષ્ણાયન. પછી છે વર્ષા અડાલત, જેમાં આવે છે ક્રોસ રોડ, બરાબર? નેક્સ્ટ ક્વેશ્ચન છે કયું જોડકું સાચું છે? બરાબર, તો એની અંદર આપણને અહીં આન્સર આપ્યો છે સી, બરાબર? આપણે જોઈ લઈએ કઈ રીતે સી આન્સર આવે છે. 6 અક્ષરનું નામ. તો 6 અક્ષરનું નામ જે છે એ છે રમેશ પારેખ. 6 અક્ષરનું નામ. પછી છે પૂર્વાલાપ. પૂર્વાલાપની અંદર આવે છે કાંત, બરાબર? પછી યુગ વંદના છે, જેની અંદર આવે છે ઝવેરચંદ મેઘાણી. પછી છે છંદોલય, જેની અંદર આન્સર આવે છે નિરંજન ભગત, બરાબર? તો આ રીતે સાહિત્યની અંદર આ રીતે જોડકા ટાઈપ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બરાબર? પછી છે સાહિત્યકાર કૃતિ સંદર્ભે કયું જોડકું ખોટું છે? તો સાહિત્યકાર કૃતિ સંદર્ભે જે જોડકું ખોટું છે એ છે અનિલ જોશી છિન્નપત્ર, બરાબર? આન્સર આવશે સી. જ્યારે આ જે બધા જે જોડકા છે એ સાચા છે. તો આ પણ જોઈ લેવા, કેમ કે ઘણી વખત આમાંથી પણ આપણને ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બરાબર? બેઠો આ જ ક્વેશ્ચન પૂછાય એવું જરૂરી નથી. પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે આયુષ્યના અવશેષ કયા કવિની સોનેટ માળા છે? તો એ છે રાજેન્દ્ર શાહ, બરાબર? કયો કાવ્ય પ્રકાર જાપાનીઝ છે? તો એ છે હાઇકુ. આન્સર આવશે ડી. નેક્સ્ટ ક્વેશ્ચન છે ગુજરાતી ખંડ કાવ્યના પિતા તરીકે કયા સર્જક ઓળખાય છે? તો આ બધાને ખબર જ છે, ગુજરાતી ખંડ કાવ્યના પિતા તરીકે જે સર્જક ઓળખાય છે એ છે કવિ કાંત. આન્સર આવશે એ. પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કઈ રચના ફાગુ કાવ્ય તરીકે ઓળખાય છે? તો ફાગુ કાવ્ય તરીકે ઓળખાય છે એ છે વસંત વિલાસ. આન્સર આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન છે કલમ તારે ખોડે છઉ એવું કોણે કહ્યું છે? તો એની અંદર આન્સર આવે છે કવિ નર્મદ, બરાબર? પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે કવિ કાલ સર્વજ્ઞ તરીકે કોણ ઓળખાય છે? તો કવિ કાલ સર્વજ્ઞ તરીકે ઓળખાય છે હેમચંદ્રાચાર્ય, બરાબર? આન્સર આવશે સી. પછીનો ક્વેશ્ચન છે ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિ કઈ છે? તો ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિ જે છે એ છે ભરતેશ્વર બાહુબલી રાસ. કયું જોડકું ખોટું છે? બરાબર, અહીં આપણને ખોટું જોડકું પૂછ્યું છે, તો એ છે ધીરા ભગતના ચાબખા, એ જોડકું ખોટું છે. જ્યારે વલ્લભ મેવાડોના ગરબા, નરસિંહ મહેતાના પ્રભાતિયા અને પ્રીતમના પદો, આ 3 જોડકા સાચા છે. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો કોની પંક્તિ છે? તો એ છે કવિ દાદની, બરાબર? આ જે ક્વેશ્ચન છે એ ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે સ્ટાફ નર્સની ઘણી એક્ઝામની અંદર આ ક્વેશ્ચન રિપીટ થયો છે 2 થી 3 વખત, જે તમને આગળ પણ જોવા મળશે, બરાબર? પછીનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું પુસ્તક ગાંધીજીએ લખેલું નથી? અહીંયા આપણને પૂછ્યું છે લખેલું નથી, તો એની અંદર આન્સર આવે છે જીવન ધર્મ. આ જે પુસ્તક જે છે એ ગાંધીજીએ લખેલું નથી. જ્યારે હિન્દ સ્વરાજ,
મંગળ પ્રભાત અને સર્વોદય આ 3 ગાંધીજીએ લખેલા પુસ્તક છે. બરાબર. તો ક્વેશ્ચન એવી રીતે પણ પૂછાઈ શકે કે ગાંધીજીએ લખેલું પુસ્તક કયું છે. તો એની અંદર આપણને આ 3માંથી કોઈ પણ એક જવાબ જોવા મળે તો એની અંદર આન્સર આવશે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સુરેશ જોશી કયા યુગના સાહિત્યકાર છે? તો સુરેશ જોશી જે છે એ આધુનિક યુગના સાહિત્યકાર છે. બરાબર. પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા સાહિત્યકારને શ્રી ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર દ્વારા મેઘાણી એવોર્ડ આપવાનો નિર્ણય કરાયો હતો? તો એ છે નરોત્તમ પલાણ. ઓકે, આન્સર આવશે એ. પછીનો ક્વેશ્ચન છે, ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા અપાતો યુવા ગૌરવ પુરસ્કાર વર્ષ 2018નો કોને મળ્યો છે? તો એ છે સાગર શાહ. આન્સર આવશે સી. પછીનો ક્વેશ્ચન છે, એપ્રિલ 2021માં ગુજરાતના કયા જાણીતા ગઝલકારનું મૃત્યુ થયું હતું? બરાબર. એપ્રિલ 2021માં કયા જાણીતા ગઝલકારનું મૃત્યુ થયું હતું? આજે ક્વેશ્ચન જે છે એ 2021 સ્ટાફ નર્સની જે એક્ઝામ હતી CHC સિવિલ માટેની એની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો છે. બરાબર. તો એની અંદર આન્સર આવે છે ખલીલ ધનતેજવી. તો આ રીતે અત્યારે આપણે 2025ની અંદર આવે છે એક્ઝામ, તો એના રિલેટેડ 21થી 24 સુધી કોઈ પણ ગઝલકારનું મૃત્યુ અથવા તો કંઈક એવી જે એવોર્ડ આપવામાં આવ્યો હોય એ પણ આપણે જાણી લેવું, જેથી આપણને આવા ક્વેશ્ચન પૂછાય તો આપણે સરળતાથી એનો આન્સર આપી શકીએ. બરાબર. પછીનો ક્વેશ્ચન છે, ઘટમાં ઘોડા થન ગને આતમ વિંજે પાંખ અણદીઠેલી બોમ્બ પર યૌવન માંડે આંખ. આ કોની પંક્તિ છે? તો એની અંદર આન્સર આવે છે ઝવેરચંદ મેઘાણી. બરાબર. પછીનો ક્વેશ્ચન છે, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આ પંક્તિ કોની છે? તો એ છે કવિ ખબરદારની. બરાબર. આન્સર આવશે બી. નીચેનામાંથી કઈ કૃતિને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર પ્રાપ્ત થયો છે? તો એ છે ઝેર તો પીધા છે જાણી જાણી. આન્સર આવશે સી. પછીનો ક્વેશ્ચન છે, કયા સર્જક યુગ મૂર્તિ વાર્તાકાર કહેવાય છે? તો એ છે રમણભાઈ દેસાઈ. બરાબર. ત્રિભુવનદાસ પરસોત્તમદાસ લુહારનું ઉપનામ શું છે? તો એનું ઉપનામ છે સુંદરમ. બરાબર. આ જે છે ઉપનામ એ મોસ્ટલી જે જાણીતા જે સાહિત્યકાર છે એના ઉપનામ પણ પૂછાઈ શકે છે, તો એ પણ આપણે જાણી લેવા, જેથી આપણે ક્વેશ્ચનનો આન્સર ઇઝીલી આપી શકીએ. બરાબર. પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, મિસ્કિન કોનું તખલ્લુસ છે? તો એ છે રાજેશ વ્યાસનું. પછીનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયા સર્જકને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? તો એ છે રઘુવીર ચૌધરી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, જ્યોતિન્દ્ર દવેએ કયું સાહિત્ય લખ્યું છે? તો જ્યોતિન્દ્ર દવેએ જે સાહિત્ય લખ્યું છે એ છે હાસ્ય સાહિત્ય. માનવીની ભવાઈ નવલકથાના લેખકનું નામ શું છે? તો પન્નાલાલ પટેલ. આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી ત્યાં આપની કયા કવિની કાવ્ય પંક્તિ છે? તો એની અંદર આન્સર આવે છે કવિ કલાપી. આન્સર આવશે સી. નીચેનામાંથી કયા સર્જક લોક સાહિત્યના લેખક છે? તો એ છે ઝવેરચંદ મેઘાણી. બરાબર. આન્સર આવશે એ. ઐતિહાસિક નવલકથાના લેખક કોણ છે? તો ઐતિહાસિક નવલકથાના લેખક છે કનૈયાલાલ મુનશી. ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથાના લેખકનું નામ જણાવો. તો નવલકથાના લેખકનું નામ છે દર્શક, જેનું ઉપનામ છે જે છે નવલકથાના લેખકનું નામ એ છે મનુભાઈ પંચોળી, પણ એનું જે ઉપનામ છે એ છે દર્શક. બરાબર. આવી રીતે પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. પછી છે ઝવેરચંદ મેઘાણી મુખ્યત્વે કયા સાહિત્યના લેખક છે? તો એ છે લોક સાહિત્યના. આન્સર આવશે બી. તણખા મંડળ વાર્તા સંગ્રહના લેખકનું નામ શું છે? તો તણખા મંડળ વાર્તા સંગ્રહના લેખકનું નામ છે ધૂમકેતુ. દયારામ કયા સમયના કવિ છે? તો દયારામ જે છે એ અર્વાચીન સમયના કવિ છે. બરાબર. આન્સર આવશે એ. સુદામા ચરિત્ર કોની કૃતિ છે? તો અહીંયા આપણે જોઈએ સુદામા ચરિત્ર જે છે એ પ્રેમાનંદ અને નરસિંહની આ બંનેની કૃતિ છે. બરાબર. તો આની અંદર સી અને બી બંને આન્સર આવી શકે છે. જો આ બંનેમાંથી કોઈ પણ એક ઓપ્શનમાં હોય તો આપણે એને આન્સર સમજવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ કૃતિ પન્નાલાલ પટેલની છે? તો પન્નાલાલ પટેલની કૃતિ આપણે આગળ જ જોયું માનવીની ભવાઈ. બરાબર. મેં કીધું હતું ને કે આ ક્વેશ્ચન જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બંને રીતે પૂછાઈ શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, છપ્પા કોણે લખ્યા છે? તો જે છપ્પા છે એ અખો ભગત. પછીનો ક્વેશ્ચન છે, સરસ્વતીચંદ્ર નવલકથાના લેખકનું નામ જણાવો. તો એ છે ગોવર્ધનરામ ત્રિપાઠી. પદ્ય વાર્તા માટે મધ્યકાલીન યુગમાં કોણ પ્રસિદ્ધ થયા છે? બરાબર. તો પદ્ય વાર્તા માટે જે મધ્યકાલીન યુગમાં પ્રસિદ્ધ થયા હતા એ છે શામળ.
પછીનો ક્વેશ્ચન છે પૃથ્વી વલ્લભ નવલકથાના લેખક કોણ છે? તો પૃથ્વી વલ્લભ જે નવલકથાના લેખક જે છે એ છે કનૈયાલાલ મુનશી. નીચેનામાંથી કયા સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે? તો આ પણ ફરી આવ્યો રઘુવીર ચૌધરી. બરાબર, આ ક્વેશ્ચન પણ 2 થી 3 વખત પૂછાયેલો છે. સિંહાસન બત્તીસી કૃતિના લેખકનું કૃતિના કર્તાનું નામ જણાવો. તો એની અંદર આન્સર આવે છે શામળ. પછીનો ક્વેશ્ચન છે નરસિંહ મહેતાના પદ કયા નામે પ્રસિદ્ધ થયા છે? બરાબર, તો એ છે નરસિંહ મહેતાના પ્રભાતિયા. સરસ્વતી ચંદ્ર નવલકથાના લેખકનું નામ શું છે? તો એ છે ગોવર્ધનરામ ત્રિપાઠી. આ પણ ક્વેશ્ચન 2 થી 3 વખત રિપીટ થયેલો છે. સત્યના પ્રયોગો કૃતિ કયા સ્વરૂપની છે? તો એ છે આત્મકથા. પછીનો ક્વેશ્ચન છે હરિનો માર્ગ કાવ્ય કોનું છે? તો એ છે પ્રીતમદાસ. પછીનો ક્વેશ્ચન છે થીગડુ વાર્તાના લેખકનું નામ શું છે? તો જે થીગડુ વાર્તાના લેખકનું નામ છે એ છે સુરેશ જોશી. આન્સર આવશે બી. મને જોઈને ઉડી જતા પક્ષીઓને કાવ્ય કોનું છે? તો એ કાવ્ય છે કવિ કલાપી. પછીનો ક્વેશ્ચન છે મિથ્યાભિમાન નાટકના લેખક કોણ છે? તો મિથ્યાભિમાન જે નાટક છે એના લેખક છે દલપતરામ. 7 પગલા આકાશમાં કૃતિના કર્તા કોણ છે? તો એ છે કુંદનિકા કાપડિયા. માધવ ક્યાંય નથી મધુવનમાં કાવ્ય કોનું છે? તો એ છે હરીન્દ્ર દવે. આન્સર આવશે એ. નીચેનામાંથી કઈ કૃતિ કવિ પ્રેમાનંદની છે? બરાબર, તો એ છે કુંવરબાઈનું મામેરું. બોલમાં બોલમાં બોલ મારે રાધા કૃષ્ણ વિના બીજું બોલ મારે પંક્તિના કવિ કોણ છે? તો એક પંક્તિના કવિ છે મીરાબાઈ. ડૉક્ટર પ્રબોધ પંડિતે ભાષાનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતું પુસ્તક રચ્યું છે તેનું નામ આપો. તો એનું નામ છે ગુજરાતીનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન. આન્સર આવશે એ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતીય સંસ્કૃતિની અસ્મિતા તથા રાષ્ટ્રીય એકતાની ભાવનાને મૂર્ત રૂપ આપવા કમા મુનશીએ કઈ સંસ્થાની સ્થાપના કરેલ છે? તો એ છે સંસ્કૃત વિદ્યાભવન. બરાબર, આન્સર આવશે બી. ગુર્જર ભાષાએ નવરાના ગુણ મનોહર ગાઓ આ ઉક્તિ કયા કવિની છે? બરાબર, તો એની અંદર આન્સર આવે છે એ ભાલણ. પછીનો ક્વેશ્ચન છે ગુજરાતી વિશ્વકોશનું પ્રકાશન કરનાર સંસ્થાનું નામ જણાવો. તો એ છે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. આન્સર આવશે સી. પછીનો ક્વેશ્ચન છે કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીએ રચેલ વ્યાકરણ ગ્રંથનું નામ આપો. તો એ છે પાઠ્યબૃહદ વ્યાકરણ. આન્સર આવશે એ. નીચેનામાંથી કયો વિવેચન ગ્રંથ ઉમાશંકર જોશીનો નથી? તો અહીં આપણને પૂછ્યું છે ઉમાશંકર જોશીનો નથી. બરાબર, તો નથીની અંદર આન્સર આવે છે વિવેચન વિષમર. મતલબ કે અખો એક અધ્યયન નિરીક્ષા અને સમસંવેદન. આ જે 3 જે છે એ ઉમાશંકર જોશીના વિવેચન ગ્રંથ છે. બરાબર, તો એવું પણ પૂછાઈ શકે કે નીચેનામાંથી કયો એક વિવેચન ગ્રંથ છે? તો આ આપણે 3 યાદ રાખી શકીએ છીએ જેથી આપણને આન્સર ઇઝીલી મળી જાય. બરાબર. પછીનો ક્વેશ્ચન છે નીચેનામાંથી વ્યાકરણકાર ન હોય, અહીં આપણને પૂછ્યું છે ન હોય તેવા લેખક કોણ છે? તો એની અંદર આન્સર આવે છે ર.વ. દેસાઈ. બરાબર, અને એવું પણ પૂછે કે નીચેનામાંથી વ્યાકરણકાર કોણ છે? તો આપણે 3 આ યાદ રાખી શકીએ છીએ યોગેન્દ્ર વ્યાસ, નરસિંહ દિવેટિયા અને કે.કા. શાસ્ત્રી. નીચેનામાંથી સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ કોણ છે? સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ છે મુક્તાનંદ. નીચેનામાંથી કઈ સાહિત્યકાર બેલડી અસંગત છે? અહીં આપણને પૂછ્યું છે અસંગત છે એટલે આન્સર આવે છે એ નરસિંહ રાવ નન્હાલાલ. એટલે કે આ નર્મદ, દલપત, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત અને સુંદરમ ઉમાશંકર જોશી આ 3 જે છે એ સંગત છે. બરાબર. પછીનો ક્વેશ્ચન છે ગુજરાતના સોલંકી યુગને કેન્દ્રમાં રાખીને નીચેનામાંથી 2 લેખકોએ નવલકથા લખી છે તે કોણ છે? બરાબર, તો એની અંદર આન્સર આવશે ડી અ અને ક. એટલે કે નંદશંકર મહેતા અને કનૈયાલાલ મુનશી 2 લેખકો છે. બરાબર. પછીનો ક્વેશ્ચન છે આ 2 આધુનિક વાર્તાકારો છે. બરાબર, તો એની અંદર આન્સર આવે છે ક અને ડ. એટલે કે ઘનશ્યામ દેસાઈ અને સુમન
શાહ આ બે આધુનિક વાર્તાકારો છે. નીચેના પૈકી કવિતા ન હોય તેવો સુંદરમનો ગ્રંથ જણાવો. બરાબર, તો કવિતા ન હોય તેવો સુંદરમનો ગ્રંથ છે એ છે અર્વાચીન કવિતા. સોક્રેટિસ નવલકથાના લેખકનું નામ જણાવો છો, તો એ છે મનુભાઈ પંચોળી દર્શક. બરાબર, પછીનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયા લેખક સુધારક યુગના નથી, તો એ છે નન્નાલાલ. બરાબર, કે જે સુધારક યુગના નથી. પછીનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયા લેખક ગાંધી યુગના નથી, તો એ છે રાજેન્દ્ર શાહ. નીચેનામાંથી કયું ખંડ કાવ્ય કવિ કાંત દ્વારા રચાયેલું નથી, તો અહીં આપણને પૂછ્યું છે કે કવિ કાંત દ્વારા રચાયેલું નથી, તો એની અંદર આન્સર આવે છે સારસી. આન્સર આવશે ડી, એટલે કે દેવયાની, અતિજ્ઞાન અને વસંત વિજય આ ત્રણે ત્રણ કવિ કાંત દ્વારા રચાયેલા છે. બરાબર, પછી છે ભૂખી ભૂતાવળ એ કઈ નામાંકિત નવલકથામાં આવતું પ્રકરણ છે, તો એ છે માનવીની ભવાઈ. બરાબર, પછીનો ક્વેશ્ચન છે ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો આ કયા કવિની જાણીતી કાવ્ય પંક્તિ છે, તો એ છે ઉમાશંકર જોશીની. નીચે આપેલ સોનેટના પ્રકારમાં કયો પ્રકાર ખોટો છે, તો એ છે સોનેટ ગુચ્છ. બરાબર, આ ત્રણે ત્રણ સાચા છે. પછીનો ક્વેશ્ચન છે સાચો ઉત્તર શોધો. બરાબર, જેમાં છે લાભશંકર ઠાકર હાસ્યાસન અને નવલકથા, અને બકુલ ત્રિપાઠી ગોવિંદે માળી ગોઠડી એ નાટક છે. બરાબર, તો અહીં આપણને પૂછ્યું છે સાચો ઉત્તર શોધો, તો જે ક જે છે લાભશંકર ઠાકર એ સાચું છે અને આ જે ખ જે છે એ ખોટું છે. મતલબ કે લાભશંકર ઠાકર હાસ્યાસન અને નવલકથા આ જે છે એ સાચો આન્સર છે અને આ જે બી આપેલું છે એ ખોટું છે, એટલે આન્સર આવશે એ. પછીનો ક્વેશ્ચન છે આ પણ સાચો ઉત્તર શોધો, જેમાં ભોળાભાઈ પટેલ પૂર્વોત્તર વિવેચન ગ્રંથ અને રઘુવીર ચૌધરી અમૃતા જીવન કથા. અહીં આપણને આન્સરમાં આપ્યું છે ક અને ખ બંને ખોટા છે. બરાબર, તો આ જે અહીં આપ્યું છે એ બંને ખોટું છે. આન્સર આવશે ડી. તો તમે જોયું કે આવી રીતે પણ આપણને ક્વેશ્ચન પૂછી શકે છે. બરાબર, પછીનો ક્વેશ્ચન છે લગરો કાવ્યના કવિનું નામ જણાવો, તો લગરો કાવ્યના કવિનું નામ છે લાભશંકર ઠાકર. પછીનો ક્વેશ્ચન છે કજોડાનો ગરબો તથા કાળિયાનો ગરબો લખનાર કવિનું નામ જણાવો, તો એ છે વલ્લભ મેવાડો. નીચેનામાંથી કઈ કૃતિ પ્રેમાનંદની રચેલી નથી, તો એ છે જટાયુ. બરાબર, એટલે કે જે પ્રેમાનંદ જે છે એની આ રણયજ્ઞ, દશમસ્કંદ અને અભિમન્યુનું આખ્યાન આ ત્રણ કૃતિ પ્રેમાનંદની રચેલી છે. પછીનો ક્વેશ્ચન છે ગળો ભાંગે રજડે ઠીકરી મા વિનાની એવી દીકરી. આ ઉક્તિ પ્રેમાનંદના કયા આખ્યાન કાવ્ય સાથે સંકળાયેલી છે, તો એ છે મામેરુ. નીચેનામાંથી નરસિંહ મહેતાની આત્મકથા નામક કૃતિ કઈ છે, તો એ છે શામળદાસનો વિવાહ. વસંત વિલાસ કૃતિનું સાહિત્યિક સ્વરૂપ જણાવો, તો એ છે ફાગુ ઋતુકાવ્ય. નીચેનામાંથી કઈ કૃતિ જૈન કવિ દ્વારા રચાયેલી નથી, તો એ છે આન્સર આવશે સી સદ્વ વત્સચરિત. આજે ત્રણ કૃતિ છે નેમિનાથ ચતુષ્પાદિકા, ભરતેશ્વર બાહુબલી ગોર, ભરતેશ્વર બાહુબલી રાસ એ જૈન કવિ દ્વારા રચાયેલી છે. નીચેનામાંથી પ્રાગ નરસિંહ યુગના જૈનેતર કવિઓ કોણ, તો અહીં આપેલું છે અ અને ક, એટલે કે શ્રીધર વ્યાસ અને અસાઈદ આ બંને જે કવિ જે છે એ જૈનેતર યુગના છે. પ્રાગ નરસિંહ યુગના જૈનેતર કવિઓ છે. પછીનો ક્વેશ્ચન છે ઉમાશંકર જોશીની પ્રસિદ્ધ કૃતિ જણાવો, તો એ છે મહાપ્રસ્થાન. અમદાવાદમાં રાયખંડ વિસ્તારમાં ઈસવીસન 1874માં મહાલક્ષ્મી ફિમેલ ટ્રેનિંગ કોલેજ કોની યાદમાં સ્થપાઈ છે, તો એ છે મહાલક્ષ્મીનું અકાળે અવસાન થવાથી. બરાબર, આન્સર આવશે ડી. પછી છે કવિ ઇન્દુલાલ ગાંધીનું જન્મસ્થળ જણાવો, તો ઇન્દુલાલ ગાંધીનું જે જન્મસ્થળ છે એ છે મોરબી. બરાબર, તો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અત્યાર સુધીની જેટલી પણ CHC સિવિલ સ્ટાફ નર્સ માટેની જેટલી એક્ઝામ થઈ છે એટલા સાહિત્યના ઇમ્પોર્ટન્ટ અને રિપીટેડ ક્વેશ્ચન. જો તમને આવી જ રીતે ગ્રામર, ગુજરાતી ગ્રામર અને ગુજરાતી ભાષાના જો ક્વેશ્ચન જોઈતા હોય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિપીટેડ, તો મને વિડીયોમાં કોમેન્ટ કરજો.